નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નાયબ કલેક્ટર અને નાયબ મામલતદાર વર્ગ 3ની ભરતી જાહેર કરવામાં આવી રહી છે. આ ભરતી માટે ઉમેદવારોને 35,000 નાયબ કલેક્ટર માટે અને નાયબ મામલતદાર માટે 20,000 માસિક પગાર ધોરણ ચૂકવવામાં આવશે. વિગતવાર જોઈએ તો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગરની કચેરી માટે આ ભરતી જાહેર કરવામાં આવી રહી છે. આ ભરતી તદ્દન હંગામી ધોરણે કરવામાં આવી રહી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ બ્લોક નંબર 2 અને પ્રથમ માળ ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર. ફોન નંબર જે આપેલ છે 079 23 25 24 68 અને ઈમેલ આઈડી આપેલ છે તે પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. જગ્યાનું નામ અને વર્ગની વાત કરીએ તો નાયબ કલેક્ટરની પોસ્ટ છે. લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. અનુભવની વાત કરીએ તો સમાન હોદ્દા પર સરકારી કામકાજનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. ફિક્સ પગાર 35,000 ચૂકવવામાં આવશે. વય મર્યાદા મહત્તમ 62 વર્ષ સુધી આપવામાં આવી છે. નાયબ મામલતદારની વર્ગ 3ની ભરતી માટે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. સમાન હોદ્દા પર સરકારી કામકાજનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. 20,000 માસિક પગાર ધોરણ ચૂકવવામાં આવશે. 62 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવારો આમાં ભાગ લઈ શકે છે. તો ઉપરોક્ત જગ્યાઓ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની સપ્રમાણિત નકલ સાથે તારીખ 5/3/2025 સુધીમાં રૂબરૂ RPAD થયેલ દ્વારા ઉપર દર્શાવેલ સરનામા પર અરજી મોકલવાની રહેશે તથા કવર ઉપર જગ્યાનું નામ દર્શાવવાનું રહેશે. ઇન્ટરવ્યૂની તારીખ અને સમય અને સ્થળની જાણ અરજીમાં દર્શાવેલ ફોન નંબર અથવા ઈમેલ પર તમને જાણ કરવામાં આવશે. તારીખ 8/2/2025ના રોજ સમાન જગ્યાઓ માટે વોક-ઇન ઇન્ટરવ્યૂ અંગેની જાહેરાત રદ કરવામાં આવી હતી અને આ જે જાહેરાત આપવામાં આવી હતી તે નવેસરથી આપવામાં આવી રહી છે. ધન્યવાદ.